આંધળાઓની સંખ્યા. અકબર અને બિરબલ એક દિવસ બહાર ફરવા ગયા હતા. તેમની વાતચીત ચાલતી વખતે બિરબલ, તું કહી શકીશ આપણા રાજ્યમાં કોની સંખ્યા વધારે છે, આંધળા માણસોની કે આંખવાળા? આંધળા લોકોની સંખ્યા વધારે છે એમાં કોઈ શંકા નથી. તું આટલી મક્કમતાથી કઈ રીતે કહી શકે? ઠીક છે, મને આવતીકાલે સાબિત કરી બતાવો. જરૂર જહાંપનાહ, હું કાલે ચોક્કસ સાબિત કરીશ. બીજા દિવસે રજવાડાની બહાર બિરબલ એક મોટો ખાટલો લઈને બેઠો અને તે સરખો કરવા લાગ્યો. અકબરને જ્યારે તેની જાણ થઈ ત્યારે તે બહાર બિરબલને મળવા આવ્યો. અરે બિરબલ, દરબારમાં આવવાને બદલે તું અહીંયા શું કરે છે? એક પણ શબ્દ ન બોલતા બિરબલે પોતાની બાજુમાં બેઠેલા સેવકને ઇશારો કર્યો. એ સેવકે કંઈક લખી લીધું. આ રીતે અનેક માણસો ત્યાં આવીને ગયા. કોઈએ પૂછ્યું કે તું આ શું કરે છે, તો કોઈએ પૂછ્યું કે આ ખાટલો તું કેમ સમો કરે છે. બિરબલ કાંઈ પણ બોલતો નહોતો. તેનો સેવક આ બધી બાબતો નોંધ કરી લેતો હતો. બીજા દિવસે બિરબલ અકબરને મળવા 2 યાદીઓ લઈને ગયો. બિરબલ, તારું કથન તું મને ક્યારે સાબિત કરીને બતાવીશ? અત્યારે, આજ ક્ષણે જહાંપનાહ. બિરબલે બંને યાદીઓ અકબરને આપી. એક યાદી આંધળાઓની હતી જ્યારે બીજી યાદી આંખોવાળા માણસોની. આ શું બિરબલ? દેખનારાઓની યાદીમાં તો ઘણા ઓછા નામ છે અને આંધળાઓની યાદી તો આખી ભરેલી છે. એમાં મારું નામ પણ છે. આ શું ગમ્મત! જહાંપનાહ, પહેલી યાદી આંધળા લોકોની છે. હું ખાટલો સાંધું છું એ દેખાતું હોવા છતાંય જેમણે પૂછ્યું કે તું આ શું કરે છે, એનો અર્થ એ કે બધા આંધળા હતા. બીજી યાદી દેખનારા માણસોની છે, જેમણે મને પૂછ્યું કે તું આ ખાટલો કેમ સાંધે છે. હવે મને કહો જહાંપનાહ, આપણા રાજ્યમાં વધારે સંખ્યા કોની છે, દેખનારા માણસોની કે આંધળાની? આંધળાઓની. તારી તર્કસંગત દલીલ મને માન્ય છે બિરબલ.